વેલકમ બેક। અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે આખો મામલો છે, હવે તપાસમાં વીપીએનનો ઉપયોગ કરી સિંગાપોરથી ઈમેલ આવ્યો હોવાનો ખુલાસો થયો। 2 થી 3 ઈમેલની તપાસમાં આ મોટો ખુલાસો થયો। હોટ મેલમાંથી 2 અને એટોમિક મેલ પરથી અલગ મેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે। અન્ય ઈમેલ અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધમકીભર્યા ઈમેલ મામલે ગુનો નોંધ્યો છે। શહેરના 23 સ્કૂલ અને ગાંધી આશ્રમમાં આ ઈમેલ આવ્યો હોવાનું સામે આવ્યું। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર। મિહિર, વીપીએનનો ઉપયોગ થયો હોય તે સામે આવ્યું, સિંગાપોરથી મેલ આવ્યા હોય તે પણ સામે આવ્યું। શું હોય છે આ વીપીએન અને સિંગાપોરથી મેલ આવ્યા તેની શું વધુ વિગતો? હાર્દિક, જ્યારે પણ આ વીપીએન ક્યાંથી કોણે કર્યો તે આઈડેન્ટિફાઈ તે નથી થતું હોતું, અને જેના કારણે જ ઘણા એવા જે સાયબર જે ઠગ હોય છે કે અથવા સાયબર ગેંગ હોય છે કે આખી જે આજે અમદાવાદ લાગે છે સંપર્ક કપાયો છે, પરંતુ હાલ જે પ્રમાણના બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે તેમાં વીપીએનનો ઉપયોગ થયો હોય, સાથે જ સિંગાપોરથી 2 મેલ આવ્યા હોવાનું સામે આવ્યું છે, અને આ સાથે જ અલગ અલગ જે ડોમેઇન છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પણ સામે આવ્યું। હાલ શહેરની 23 સ્કૂલ અને ગાંધી આશ્રમમાં આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેની ઊંડાણપૂર્વક તપાસ પણ હવે શરૂ કરવામાં આવી છે।